ઘરમાં છોડ લગાવવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે, કારણ કે પ્રકૃતિ સાથે જોડાણ રાખવું આપણા જીવનના આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિ માટે અનિવાર્ય છે. ઘરની અંદર હરિયાળા છોડ રાખવાથી માત્ર ઓક્સિજનનું પ્રમાણ જ નથી વધતું, પણ પોઝિટિવ એનર્જી પણ ઘરમાં પ્રવેશ કરે છે. પરંતુ દરેક છોડ સકારાત્મક ઉર્જા લાવે એવું નથી. કેટલાક છોડ એવા છે જે ઘરમાં રાખવાથી અશાંતિ, વિવાદ, આર્થિક તકલીફો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. વાસ્તુશાસ્ત્ર, ફેંગ શુઇ, આયુર્વેદ અને વૈજ્ઞાનિક અભ્યાસો દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે ઘરમાં ખોટા પ્રકારના છોડ રાખવાથી ઘરની એનર્જી ફિલ્ડ પર ભારે પ્રભાવ પડે છે. ઘરના ઉર્જા ક્ષેત્રમાં અવરોધ ઊભા થાય છે, જેના કારણે સતત મતભેદ, બીમારી, માનસિક તણાવ, નોકરી કે વ્યવસાયમાં અવરોધ અને સંપત્તિમાં ઘટાડો થવા લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં ખાસ કરીને એ વાતનો ઉલ્લેખ છે કે દરેક છોડનું પોતાનું એક ઉર્જાત્મક ક્ષેત્ર હોય છે, અને જો ખોટી દિશામાં અથવા ખોટા છોડને ઘરમાં રાખવામાં આવે તો ઘરની શાંતિ ભંગ થાય છે. ઉદાહરણ તરીકે બબૂલનો છોડ, જેને આધુનિક ડેકોરેશન માટે ઘણા લોકો ઘરની અંદર અથવા આંગણામાં રાખે છે, પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે બબૂલના કાંટાવાળા સ્વભાવને કારણે ઘરમાં તેને રાખવું અશુભ છે. કાંટાવાળા છોડ ઘરના ઉર્જા પ્રવાહમાં વિઘ્ન પેદા કરે છે અને તેના કારણે પરિવારમાં સતત મતભેદ, ઝઘડા અને તણાવનું વાતાવરણ બની રહે છે. બબૂલનો છોડ દક્ષિણ દિશામાં તો બિલકુલ રાખવો નહીં જોઈએ, કારણ કે દક્ષિણ દિશા યમ દિશા માનવામાં આવે છે અને ત્યાં આવા છોડ રાખવાથી ઘરમાં દુઃખ, ગરીબી અને રોગચાળો વધે છે. કેક્ટસનો છોડ આજકાલ ઘરની અંદર ડેકોરેશન માટે બહુ લોકપ્રિય થયો છે, ખાસ કરીને આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇનમાં. કેક્ટસની સુંદરતા અને આકર્ષક આકાર ઘણા લોકોને ખેંચે છે, પણ વાસ્તુ અને ફેંગ શુઇ મુજબ ઘરમાં કેક્ટસ રાખવો ખૂબ અશુભ ગણાય છે. તેના કાંટા સતત નકારાત્મક ઉર્જાને આકર્ષે છે, જે ઘરના સભ્યોમાં મનમેળ બગાડે છે, અશાંતિ પેદા કરે છે અને મતભેદોને જન્મ આપે છે. ઘરમાં કેક્ટસ રાખવાથી માનસિક તણાવ વધે છે, લોકોમાં આક્રમકતા આવે છે અને દાંપત્ય સંબંધોમાં પણ કડવાશ ઊભી થઈ શકે છે. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો કેક્ટસના પાંદડામાં રહેલા કેટલાક રસાયણો ચામડી અને શ્વાસ સંબંધિત સમસ્યાઓને વધારી શકે છે. જો કે એક રસપ્રદ વાત એ છે કે વાસ્તુ અનુસાર કેક્ટસનો છોડ ઘરની બહાર લગાવવામાં આવે તો તે દ્રષ્ટિદોષ દૂર કરે છે અને ઘરને નકારાત્મક શક્તિઓથી સુરક્ષિત રાખે છે, પરંતુ તેને ઘરની અંદર રાખવો નહીં. આજકાલ સૌથી લોકપ્રિય ઇન્ડોર પ્લાન્ટ્સમાંનું એક છે સ્નેક પ્લાન્ટ, જેને સાન્સેવેરિયા પણ કહેવામાં આવે છે. આ છોડ ઓક્સિજનની માત્રા વધારવા અને હવા શુદ્ધ કરવા માટે જાણીતો છે, પણ વાસ્તુના નિયમો અનુસાર જો આ છોડને ખોટી દિશામાં રાખવામાં આવે તો તે ઘરની આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિ પર ખરાબ અસર કરે છે. સ્નેક પ્લાન્ટને દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો તે લાભદાયક સાબિત થઈ શકે છે, પણ પશ્ચિમ કે ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સતત તણાવ, દબાણ અને થાક વધે છે. બોન્સાઈના છોડ આજકાલ ઘરની સજાવટ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર બોન્સાઈનો છોડ ઘરમાં રાખવો જીવનની પ્રગતિ રોકવાનો પ્રતીક છે. બોન્સાઈ છોડમાં વૃદ્ધિ થતી નથી, તે હંમેશા નાનો જ રહે છે, અને વાસ્તુ કહે છે કે આ ઉર્જાત્મક રીતે ઘરના સભ્યોની કારકિર્દી, વ્યવસાય અને આર્થિક પ્રગતિમાં અવરોધ સર્જે છે. ઘરમાં બોન્સાઈ રાખવાથી વ્યક્તિ સતત સંઘર્ષમાં રહે છે, મહેનત કરતા છતાં સફળતા હાથમાં આવતી નથી અને જીવનમાં સ્થિરતા મળતી નથી. પીપળના વૃક્ષ વિશે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પીપળ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણનો નિવાસ પીપળના વૃક્ષમાં માનવામાં આવે છે, અને તેથી મંદિરોમાં તેની પૂજા કરવામાં આવે છે. પરંતુ ઘરની અંદર પીપળનો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે.
ઘરમાં પીપળનો છોડ રાખવાથી ગરીબી, બીમારી અને દુર્ભાગ્ય ઘરમાં પ્રવેશે છે. જો તમારા ઘરની આંગણામાં પીપળનો છોડ સ્વયંભૂ ઉગી જાય તો તેને મંદિરમાં રોપી દેવું શ્રેષ્ઠ છે, કારણ કે શાસ્ત્રો કહે છે કે પીપળની પૂજા કરવાથી પાપ નાશ થાય છે, પરંતુ ઘરની અંદર તેનો ઉછેર તકલીફો લાવી શકે છે. રબર પ્લાન્ટનો છોડ પણ ઘરની અંદર રાખવા વાસ્તુશાસ્ત્રમાં મનાઈ છે. ઘણા લોકો તેના ચમકદાર લીલા પાંદડા અને સુંદર દેખાવને કારણે તેને ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં રાખે છે, પણ આ છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા ખેંચે છે, જેના કારણે ઘરમાં સતત ઉદાસીનતા, મતભેદ અને સંબંધોમાં તણાવ જોવા મળે છે. ઘરના વાતાવરણમાં ભારણ વધે છે અને ઘરના સભ્યો વચ્ચે અશાંતિનું વાતાવરણ સર્જાય છે. તે જ રીતે મદરનો છોડ, જેને આંક પ્લાન્ટ પણ કહે છે, ધાર્મિક વિધિઓમાં ઘણીવાર ઉપયોગમાં લેવાય છે, પણ ઘરમાં તેને રાખવો નહીં. મદરના છોડમાંથી નીકળતો દૂધિયા રસ અત્યંત ઝેરી છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શાસ્ત્રો મુજબ મદરનો છોડ ઘરમાં રાખવાથી વિવાદ, દુર્ભાગ્ય, બીમારી અને આર્થિક નુકસાન થઈ શકે છે. આ સિવાય એક મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘરમાં સુકાઈ ગયેલા, મરણ પામેલા અથવા પીળા પડી ગયેલા છોડ રાખવા નહીં જોઈએ. આવા છોડ નકારાત્મક ઉર્જા પેદા કરે છે, ઘરના વાતાવરણને ભારેલું બનાવે છે અને ઘરમાં નિરાશા, આળસ અને માનસિક દબાણ લાવે છે. જે ઘરમાં સુકાઈ ગયેલા પાંદડા અને ફૂલ ભરેલા રહે છે ત્યાં ધીમે ધીમે પ્રગતિ અટકવા લાગે છે, કામમાં અવરોધો વધે છે અને સદભાગ્ય પાછળ હટે છે. જો આપણે ઘરમાં સાચા છોડની પસંદગી કરીએ તો ઘરમાં પોઝિટિવિટી, આરોગ્ય અને સમૃદ્ધિ લાવી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ રાખવો અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તુલસી ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને આરોગ્ય સુધરે છે. મની પ્લાન્ટને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી સંપત્તિ, સમૃદ્ધિ અને આર્થિક સ્થિરતા મળે છે. અરેકા પામ, બાંબુ પ્લાન્ટ, ઘૃતકુમારી, એલોવેર અને શંખપુષ્પી જેવા છોડ પણ ઘરમાં શુભ ગણાય છે. આવા છોડ ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, તણાવ ઓછો કરે છે અને ઘરમાં આનંદનું વાતાવરણ બનાવે છે. ઘરમાં રાખેલા છોડો માત્ર ડેકોરેશન માટે નથી, તે આપણા જીવનના ભાગ્ય, આરોગ્ય, સમૃદ્ધિ અને સંબંધો પર ઊંડો પ્રભાવ પાડે છે. શાસ્ત્રો કહે છે કે ઘર એ માત્ર ઈંટ પથ્થરથી બનેલું એક માળખું નથી, પરંતુ તે એક જીવંત ઉર્જા ક્ષેત્ર છે. ઘરની અંદર ચાલતી દરેક હવા, દરેક પ્રકાશકિરણ, દરેક અવાજ અને દરેક છોડ આપણા ઘરની એનર્જી ફિલ્ડને સ્પર્શ કરે છે. આ કારણે પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં ખૂબ સ્પષ્ટ લખાયું છે કે ઘરની અંદર કયા છોડ રાખવા અને કયા છોડ ટાળવા. ઘણા લોકો અજાણતા જ સુંદરતા કે ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને એવા છોડ પોતાના ઘરમાં રાખે છે, જે ધીમે ધીમે ઘરના વાતાવરણને ભારેલું, તણાવભર્યું અને નકારાત્મક બનાવે છે. ઉદાહરણ તરીકે, બબૂલનો છોડ. બહારથી જોવામાં તે સામાન્ય લાગે છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે આ છોડના કાંટા ઘરમાં સતત અશાંતિનું વલય પેદા કરે છે. કહેવાય છે કે એક વખત એક સમૃદ્ધ વેપારી કુટુંબે પોતાના બગીચામાં બબૂલના છોડની હરિયાળી કરવા માટે રોપણી કરી. શરૂઆતના દિવસોમાં બધું સારું લાગતું હતું, પણ થોડા જ અઠવાડિયામાં ઘરનું વાતાવરણ બદલાયું. પરિવારના સભ્યોમાં મતભેદ વધ્યા, વેપારમાં નુકસાન થવા લાગ્યું અને ઘરમાં એક અજાણ્યો તણાવ છવાઈ ગયો. અંતે એક વાસ્તુ નિષ્ણાતને બોલાવવામાં આવ્યો, જેમણે બબૂલનો છોડ દૂર કરવાની સલાહ આપી. જેમ જ તે છોડ દૂર કરવામાં આવ્યો, ઘરમાં ધીમે ધીમે શાંતિ અને સુખ સમૃદ્ધિ પાછી આવી. આ માત્ર માન્યતા નથી, પણ ઉર્જાના પ્રવાહનું જીવંત ઉદાહરણ છે. વાસ્તુ કહે છે કે બબૂલ જેવા કાંટાવાળા છોડ ઘરની અંદર ન રાખવા, કારણ કે તેના કાંટા ઘરના સકારાત્મક પ્રવાહને કાપી નાખે છે અને નકારાત્મકતા વધારતા જાય છે. આ જ રીતે કેક્ટસનો છોડ પણ.
આજકાલ ઘણા લોકો તેને ઘરમાં શણગાર તરીકે રાખે છે, ખાસ કરીને આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇનમાં. પરંતુ કેક્ટસના કાંટા એક અદૃશ્ય નકારાત્મક ક્ષેત્ર બનાવે છે, જે ઘરમાં રહેલા લોકોના મનને અસર કરે છે. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો કેક્ટસમાંથી નીકળતા સૂક્ષ્મ રસાયણો હવાની ગુણવત્તાને બદલતા હોય છે, જેના કારણે ઘરમાં રહેલા લોકોમાં થાક, ચીડિયાપણું અને માનસિક દબાણ વધે છે. વાસ્તુ મુજબ કેક્ટસને ઘરની અંદર રાખવું નકારાત્મક ફળ આપે છે, પણ જો તેને ઘરની બહાર મુખ્ય દ્વાર પાસે રાખવામાં આવે તો તે દ્રષ્ટિદોષ દૂર કરે છે અને ઘરને ખરાબ શક્તિઓથી સુરક્ષિત રાખે છે. પ્લાન્ટ, જેને સાન્સેવેરિયા કહેવામાં આવે છે, આજકાલ એક ખૂબ લોકપ્રિય ઇન્ડોર પ્લાન્ટ છે, કારણ કે તે ઓક્સિજન વધારે છે અને હવા શુદ્ધ રાખે છે. પરંતુ વાસ્તુના નિયમો અનુસાર આ છોડને ખોટી દિશામાં રાખવાથી ઘરમાં તણાવ, આર્થિક નુકસાન અને માનસિક અશાંતિ વધે છે. આ છોડને દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો શુભ માનવામાં આવે છે, પરંતુ પશ્ચિમ કે ઉત્તર દિશામાં રાખવાથી અશુભ અસર કરે છે. આ એક ઊર્જાનો નિયમ છે, દિશા ખોટી તો પરિણામ ખોટું. બોન્સાઈનો છોડ તો ઘરમાં ક્યારેય ન રાખવો. આજકાલ લોકો તેને શોખથી ઘરમાં રાખે છે, પરંતુ બોન્સાઈનો અર્થ છે વૃદ્ધિને મર્યાદિત કરવી. બોન્સાઈના છોડમાં વૃદ્ધિ થતી નથી, તે નાનો જ રહે છે. વાસ્તુ કહે છે કે આ છોડ ઘરમાં રાખવાથી ઘરના સભ્યોની પ્રગતિ અટકી જાય છે. કારકિર્દી, વ્યવસાય કે અભ્યાસમાં વૃદ્ધિ થતી નથી અને ઘરના લોકો સતત સંઘર્ષની સ્થિતિમાં રહે છે. ઘણા લોકો અજાણતા જ પોતાના જીવનમાં પ્રગતિ રોકી દે છે, કારણ કે તેઓ બોન્સાઈ જેવા ઉર્જાને અવરોધતા છોડ ઘરમાં રાખે છે. પીપળનો છોડ એક બીજી એવી વસ્તુ છે જેના વિશે બહુ ભૂલ સમજૂતી છે. પીપળનો વૃક્ષ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ પવિત્ર છે. ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણનું નિવાસ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે ઘરની અંદર પીપળનો છોડ રાખવો અશુભ છે. માન્યતા છે કે પીપળ દેવતાઓનું નિવાસ સ્થાન છે અને ઘરની અંદર તેનું રહેઠાણ હોવું ઘરના માનવ માટે અનુકૂળ નથી. જો તમારા ઘરમાં પીપળનો છોડ સ્વયંભૂ ઉગી જાય તો તેને મંદિરમાં રોપી દેવો જોઈએ અને ત્યાં તેની પૂજા કરવી જોઈએ. રબર પ્લાન્ટ અને મધર આક ના છોડ પણ ઘરમાં રાખવા મનાઈ છે. રબર પ્લાન્ટ નકારાત્મક ઉર્જા આકર્ષે છે, જેના કારણે ઘરમાં ઉદાસીનતા અને મતભેદો વધે છે, જ્યારે મદરના છોડમાંથી નીકળતો દૂધિયો રસ ઝેરી છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વાસ્તુ કહે છે કે આ છોડ ઘરમાં રાખવાથી દુર્ભાગ્ય અને આર્થિક તકલીફો આવે છે. અને સૌથી મહત્વની વાત, ઘરમાં સુકાઈ ગયેલા અથવા મરણ પામેલા છોડ ન રાખવા. આવા છોડ ઘરની પોઝિટિવ એનર્જીને ચૂસી લે છે અને ઘરના સભ્યોમાં ઉદાસીનતા, બીમારી અને આળસ વધે છે. ઘર એ જીવંત ઊર્જાનો કેન્દ્ર છે અને ત્યાં એવી કોઈ વસ્તુ ન હોવી જોઈએ જે નકારાત્મક તરંગો પેદા કરે. પરંતુ જો આપણે સાચા છોડની પસંદગી કરીએ તો ઘરમાં પોઝિટિવિટી, આરોગ્ય અને સમૃદ્ધિ લાવી શકીએ છીએ. તુલસીનો છોડ ઉત્તર પૂર્વ દિશામાં રાખવાથી પવિત્રતા અને પોઝિટિવિટી બંને મળે છે. મની પ્લાન્ટ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. અરેકા પામ, બાંબુ પ્લાન્ટ અને એલોવેરા જેવા છોડ ઘરમાં રાખવાથી હવા શુદ્ધ રહે છે અને ઘરમાં શાંતિ વધે છે.